વાર્તાનું શીર્ષક ટ્રીપ ટિકિટ. ભાર્ગવી આજે ખૂબ જ અકારણ ખુશ હતી. ઘણા જ સમય પછી તેને મુક્તિનો અહેસાસ થયો હતો. પતિને તે આજે જાણે ભૂલીને જ માલતી થઈ ગઈ એ એને ખૂબ ગમ્યું. બાળકો નીલ અને નયન હવે જાણે ઘણું જ શીખી ગયા હતા. આજથી 4 વર્ષ પહેલાંની વાત. વહેલી સવારે ભાર્ગવી દોડાદોડ ટોયલેટ જવા ગઈ કે પગ લપસ્યો. થોડો મચકોડાઈ ગયો હોય એવું તેને લાગ્યું. તેણે ન ગણકાર્યું. રૂટીન કામે તે લાગી ગઈ. પતિનું ટિફિન, બાળકોના નાસ્તા, એમના બોક્સ ભરી આપવા, ઘરના અન્ય કામો. કામ માટેની બાઈ તો પોતાનું એક કામ હતું તે કરીને ચાલી ગઈ. પોતે થોડી પરવારી નજીકના દવાખાને જઈ આવી. થોડા દિવસ ડૉક્ટરે કસરત કરવા આવવા કહ્યું અને દવાઓ લખી આપી. ભાર્ગવીએ કોર્સ પૂરો કર્યો. થોડો ફરક પણ જણાયો. પતિ, બંને બાળકો આ જોઈ રહ્યા હતા, પણ મદદે આવવા કોઈ તૈયાર ન હતા. કેમ, ભગવાન જાણે. ભાર્ગવી ચૂપચાપ બધા જ કામકાજ કરવા લાગી, પણ તેણે હવે મનથી પતિ અને બાળકો વચ્ચે થોડું અંતર બનાવી લીધું. પતિની આવક ઘણી જ સારી હતી તે સારી રીતે જાણતી હતી, પણ વર્ષોથી 25 વર્ષથી તેણે ઊભા પગે જે સેવા આપી હતી તે હવે ધીમી પડી ગઈ હતી અને સામે પક્ષે અપેક્ષાઓ વધતી જતી હતી. આ પૂરું કરતાં તો હવે હાફ ચડી જતો હતો. ભાર્ગવીએ મનમાં જ ધીમે ધીમે તોડ કાઢવો શરૂ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ સવારમાં બહારથી જ ચા નાસ્તો મંગાવી લેવા, પોતે શાંતિથી ભગવાનના ભજન કરવા, થોડા કસરત કરવી કે યોગા કરી લેવા. બપોરે અનેકવિધ રસોઈના બદલે સાદું જ ભોજન, રોટલી, શાક, સલાડ તૈયાર કરવા. રોજે રોજ મેવા, મિષ્ટાન કે ફરસાણથી ટેવાયેલા બાપ અને દીકરા તો મૂંઝવણે ચડી ગયા, પણ કંઈ બોલતા નહીં. બાળકો હજુ પગભર નહોતા થયા કે નખરાઓ કરે, પણ સમજણ આવી ગઈ હતી કે રોટી દાલ ભી બહુત હૈ. और पति महाशय कभी बाहर के कुछ खा ले तो तबीयत बिगड़ जाती थी. ભાર્ગવી બધું જ મનમાં સમજી લેતી, પણ હવે પોતાની શાંતિ અને સ્વાસ્થ્ય તેણે પહેલા ક્રમે મૂક્યા હતા. ધીમે ધીમે બાળકો પોતાનો રૂમ સાફ કરતા શીખી ગયા. પતિ પોતાના ટૂથબ્રશ, ઉલ્યું, ટૂથપેસ્ટો યોગ્ય જગ્યાએ મૂકતો શીખ્યા. મોજાને પણ ગોઠવતા શીખી ગયા. ભાર્ગવી ફક્ત કામવાળી પાસે પોતાનું કામ યોગ્ય રીતે કરાવી લેતી.